વાત હવે અમદાવાદની કરીએ કે જ્યાં ધોળકાના કોદારિયાપુરા ગામે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। 3 લોકોનું હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સાબરમતી નદીમાં ફસાયેલા 3 લોકો હતા। કોદારિયાપુરા અને ખેડાના ઘરોડા ગામના લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સાબરમતીના પાણીએ ચારે બાજુ અડિંગો જમાવ્યો છે। એવામાં 3 લોકો કોદારિયા ગામે ફસાયા હતા, જેમનું હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યુ કરાયું હતું। એક દંપતી અને અન્ય એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સ્થાનિક ફોટોગ્રાફર દ્વારા ડ્રોન ઉડાડી અને તપાસ કરી હતી। નદીમાં પાણીમાં ફસાયેલા લોકોની જાણ તંત્રને તેમણે કરી હતી। તંત્રને જાણ કરી અને હેલિકોપ્ટર મંગાવીને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઇન્ડિયન નેવી દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી। આ રેસ્ક્યુ ઓપરેશનના દિલધડક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જ્યાં વરસાદના પાણી વચ્ચે 3 લોકો ફસાયા હતા।